નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે બુલડોઝરને લઈને પણ વિધાનસભામાં નિવેદન આપ્યું હતું। હર્ષભાઈ સંઘવી તરફથી કહેવામાં આવ્યું કે દાદાના બુલડોઝર સામે વાંધો કોને હોઈ શકે। 1100 હેક્ટર જમીન માત્ર કચ્છમાં ખાલી કરાવી। અમદાવાદમાં ચંડોળા તળાવને તો અડ્ડો બનાવ્યો હતો। ચંડોળા તળાવમાં અમુક લોકોના 200 મકાન હતા, મોટા બંગલા, ગાડી પણ બનાવી રાખ્યા હતા। વિપક્ષને દુઃખ શેનું છે જ ખબર નથી પડતી। ચંડોળામાં 2010 પહેલા જેન્યુન લોકોને ઘર આપવામાં આવશે। હવે રાજકોટના જંગલેશ્વરમાં પણ દાદાનું બુલડોઝર પહોંચ્યું છે। આજ અંગે વાતચીત કરીશું। ફોનલાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, દાદાના બુલડોઝરની કાર્યવાહીની પણ આજે વિધાનસભામાં ચર્ચા થઈ હતી। એમણે સૂચક નિવેદન આપ્યું કે આ બુલડોઝર સામે વાંધો આખરે કોને હોઈ શકે। વિપક્ષને આખરે દુઃખ શેનું છે ખબર નથી પડતી। બુલડોઝર નામ ગુજરાતની અંદર પૂરા દેશની અંદર ચર્ચાયું છે અને દાદાના બુલડોઝરની જ્યારે વાત થતી હોય ત્યારે ડિમોલેશનની વાત થતી હોય છે અને આ જ મુદ્દાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વિધાનસભાની અંદર પોતાની માંગણીઓના જવાબ આપતી વખતે પણ ઉલ્લેખ કર્યો હતો અને તેમને એ સ્પષ્ટ ચેતવણી પણ આપી છે કે એ ગુનેગારો, એ લુખ્ખા તત્વો કે જે ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે તેમને તેમને ચેતવણી આપી છે કે તેમના પર અને તેમની સંપત્તિ પર બુલડોઝર ફેરવવામાં જ આવશે। તેમને ચંડોળા તળાવનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અસામાજિક તત્વોનું અડ્ડો જે છે તે ચંડોળા તળાવ બની ગયો હતો, જેને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે। આ સમયે તેમને વિપક્ષ પર પણ પ્રહાર કર્યા કે ચંડોળા તળાવની અંદર રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને કાઢવામાં આવ્યા અને તેમના મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। ત્યારે અમુક રાજકીય પાર્ટીના આગેવાનો જે છે તેમને પેટમાં દુખતું હતું, તેઓ રોતડા રોતા હતા, તે પ્રકારનો તેમને ગૃહની અંદર ઉલ્લેખ કર્યો। રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર પણ કરવામાં આવેલા ડિમોલેશનનો પણ તેમને ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે સ્થળ પણ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હતો। તેમણે ગૃહની અંદર એ પણ કહ્યું કે રાજકોટમાં જ્યારે કોઈ ગુનો બનતો હતો ત્યારે પોલીસ સૌથી પહેલા જંગલેશ્વરની અંદર તે ગુનેગારને શોધવા માટે જતી હતી। તે પ્રકારની સ્થિતિ જંગલેશ્વર વિસ્તારની હતી। તેમને દાવો કર્યો છે કે કચ્છ હોય કે ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય, હજારો એકર જમીન કે જે સરકારી જમીન હતી અને ગેરકાયદેસર રીતે દબાણ થઈ ચૂક્યું હતું તેને ખુલ્લી કરવામાં આવી છે। અસામાજિક તત્વોને ત્યાંથી હટાવવામાં આવ્યા છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।